તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે। ડીઆરઆઈએ સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે। 14 નવેમ્બરે ફ્લાઇટમાં છુપાવેલી સોનાની કેપ્સ્યુલ મળી આવી હતી। 1.3 કિલો સોનાની તપાસ કરતા આ સિન્ડિકેટનો પર્દાફાશ થઈ ગયો છે। મુસાફર અને 2 એરલાઇન્સ સ્ટાફ સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે। આખી એક સિન્ડિકેટ હતી, તેમાં મુસાફર અને 2 એરલાઇન્સના સ્ટાફ પણ સામેલ હતા। સિન્ડિકેટ છેલ્લા 2 મહિનામાં 10 દાણચોરીને અંજામ આપી ચૂકી છે। તપાસમાં 16 કરોડની દાણચોરી થઈ હોવાનું પણ સામે આવ્યું છે। તો આ તરફ 24 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી કરવામાં આવશે। રાજ્યમાં નિયત કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી કરાશે અને તે 24 નવેમ્બરથી શરૂ થવાની છે। ખેડૂતો પાસેથી 31 જાન્યુઆરી 2026 સુધી આ ખરીદી થશે। એમાં પ્રતિ હેક્ટર 1500 કિલો ડાંગરની ખરીદી થશે। હેક્ટર દીઠ 1848 કિલો બાજરીની ખરીદી થશે। 1539 કિલો જુવાર, 1864 કિલો મકાઈની ખરીદી કરવામાં આવશે। હેક્ટર દીઠ 903 કિલો રાગીની ખરીદી થશે। રાજ્યના ખેડૂતો પાસેથી સોમવાર 24 નવેમ્બરથી આ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ કરવામાં આવશે। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ સિવિલમાં દર્દીના પરિવારે હોબાળો મચાવ્યો છે। ડોક્ટરની બેદરકારીથી બાળકના મોતનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે। ડોક્ટર વોર્ડમાં આવતા ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। શિખાઉ લોકો ઓપરેશન કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે પરિવાર દ્વારા। સ્ટાફ દ્વારા યોગ્ય વર્તન ન થતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે। હોસ્પિટલે તમામ આરોપોને નકારી કાઢ્યા છે। સવારથી અટાણ સુધીમાં ચોથું બાળક મળ્યું અહીં હજી સુધી કોઈ ડોક્ટર આવ્યા નથી। સવારથી અટાણ સુધી 2:30 વાગ્યાનો અમારો કેસ છે। 2:30 વાગ્યાનું બાળક ફેલ થઈ ગયું, તેમને રજા આપી। આ એની ફાઇલ મારા હાથમાં જ છે। આ સરકારી દવાખાનું ત્યાં બેન રાઉન્ડમાં ગયા હતા, બેનને ક્યાં ગોતવા જવાના? સારવારથી હજી સંધીતા બાટલા દીધા, દુકાન દવા દીધી, પણ છોકરીને દુખાવો થતો નથી તો અમે કીધું નોર્મલ કરના તો તે ઉપરથી લઈ લ્યો તો કે ના ના નોર્મલ કરીશું, નોર્મલ કરીશું। છોકરી પણ હાફ પોઝિશનમાં નથી તો હવે એને તો હજી તો મેં અમે કીધું કે ભાઈ સીધી લઈને કરા તો 8 વાગે સાહેબ આવી છે તૈયાર। આ લોકોએ સીઝર ન કર્યું। આ લોકોની બિનકાળજી છે। અહીંયા અત્યારે આવી ઘણી દીકરીને બાથરૂમમાં પેશાબ પાણી કરવા જાય ત્યાં ડિલિવરી થઈ જાય છે। આ લોકો કઈ ધ્યાન દેતા નથી, બરોબર છે? તો આ દવાખાનું રાખ્યું છે શું કામે? જો બહુ કહીએ તો કે વૈજા ફ્લાઇટમાં તો પ્રાઇવેટમાં અમારે જવું છે તો અમારે શું કામ ના લાવ્યા છે? અમારી દીકરીને નોર્મલ બાળક હતું, બેબું હતું, આ લોકોએ સીઝર ના કર્યું એને માટે અમારું બાળક મરણ પામ્યું છે। ત્રીજી ડિલિવરી માટે અમારે ત્યાં દાખલ થયેલા હતા ઇમરજન્સી વિભાગમાં, અને તેમનું બાળક પેટની અંદર જ મળ કરી ગયેલું હતું। એટલે બાળકને બચાવવા માટે અમે તેનું તાત્કાલિક સિઝેરિયન લઈ બાળકને જીવતું બહાર કાઢી દીધું હતું। બાળકના ધબકા અત્યારે બહુ ઓછા હતા અને તાત્કાલિક અમે બાળકની સઘન સારવાર માટે તેને બાળકોના ડૉક્ટર પાસે રિફર કરી આપેલું હતું। વાત સુરતની કરીએ તો સુરતમાં આલુપુરીની યાર્ડમાં એમડી ડ્રગ્સનું વેચાણ થતું। ડ્રગ્સ વેચતા સરફરાઝ સલીમ શેખની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી 2.72 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। આરોપીની મુગલીસરામાં આલુપુરીની લારી હતી અને પોલીસની મૂવમેન્ટ ચેક કર્યા બાદ તે ડ્રગ્સની ડિલિવરી થતી હતી। ચાલુ વાહને ગ્રાહકને ડ્રગ્સની ડિલિવરી આપવામાં આવતી અને આરોપી પાસેથી 65,000ની મત્તા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। જામખંભાળિયામાં આધેડે સગીરાને અડપલા કર્યા છે। પાનની દુકાન ધરાવતા પ્રૌઢના જે આધેડ છે તેણે સગીરાને અડપલા કરવાની ઘટના સામે આવી રહી છે। લગ્ન પ્રસંગમાં તે સગીરા આવી હતી અને ત્યારે દુકાને ગઈ હતી। દુકાને જતા તે આધેડે તે સગીરા સાથે અડપલા કર્યા, જેની ફરિયાદ કરવામાં આવી અને તે બાદ આધેડ સામે એટ્રોસિટી અને પોક્સો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ તરફ સુરેન્દ્રનગરમાં પોલીસ વડા સમક્ષ ગણેશ ગોંડલ હાજર થયો છે।
સુરેન્દ્રનગર એસપીને ગણેશ ગોંડલની તપાસ સોંપવામાં આવી હતી ત્યારે જિલ્લા પોલીસ વડા સમક્ષ ગણેશ ગોંડલ હાજર થઈ ગયા છે અને તેમની સાથે 10 શખ્સો પણ હાજર થયા છે ત્યારે તેઓ 10 શખ્સો સાથે હાજર થતા રાજકીય અનેક ઉથલપાથલ અહીં ચર્ચાઓ અહીં જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર એસપીને જેની તપાસ સોંપવામાં આવી છે ત્યારે ગણેશ ગોંડલ સહિત 10 શખ્સો પણ અત્યારે પોલીસ સમક્ષ એસપી સમક્ષ હાજર થયા છે જેની તપાસ પણ જે જિલ્લા એસપી છે તેઓને સોંપવામાં આવી હતી ને તે બાદ તેમની સમક્ષ અત્યારે હાજર થયા છે ત્યારે અનેક તર્ક વિતર્ક પણ અહીં જોવા મળી રહ્યા છે। વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં એસીબીએ લાંચિયા ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે। એફએસએલના રિપોર્ટમાં ચેડા કરવા માટે તે ડ્રાઈવરે લાંચ માંગી હતી જેને એસીબી દ્વારા રંગે હાથ ઝડપવામાં આવ્યો છે। આરોપી એફએસએલમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને એફએસએલ રિપોર્ટમાં નીલ કરવા માટે જે રિપોર્ટ છે તેને નીલ કરી દેવા માટે 2 લાખ રૂપિયા માંગ્યા હતા। એસીબીએ ડ્રાઈવર સંદીપ રાવલિયાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ડ્રાઈવર છે તેણે રિપોર્ટ એફએસએલમાં તે કામ કરતો હતો અને રિપોર્ટ નીલ કરવા માટે 2 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને તેમાં તેને રંગે હાથ એસીબીએ છટકું ગોઠવીને ઝડપી પાડ્યો। આ તરફ દાંતા પંથકમાં મનરેગા શ્રમિકોના નામે ડમી ખાતા ખોલાવી વચેટિયા રૂપિયા ચાઉ કરી ગયા હોવાનું સામે આવ્યું છે। 300થી વધુ શ્રમિકોને માત્ર અઠવાડિયાનું મહેનતાણું પકડાવી બાકીના નાણાં વચેટિયાઓ જે હતા તે તેમના ખાતામાં જમા કરી દેતા ત્યારે તેઓ આક્ષેપ અત્યારે ઉઠવા પામી રહ્યો છે અને શ્રમિકો દ્વારા જ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। નિયમ મુજબ શ્રમિકને દિવસના 288 પ્રમાણે 90 દિવસના 25,920 આપવાના બદલે ફક્ત 1700થી 4,500 જ આપવામાં આવતા હોવાની શ્રમિકોએ ડીડીઓ સમક્ષ રજૂઆત કરી હતી અને જેને લઈ હવે તપાસ હાથ ધરવામાં આવી છે। અમે આજે દાંતા તાલુકાના તમામ આદિવાસી વિસ્તારથી માતા બહેનો ભાઈઓ બધા એકત્રિત થઈ અહીંયા તાલુકા લેવલના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર અમારા એ રીતે છે કે અમારે જે મજૂરી કરતા હોઈએ અમારી માતા બહેનો નાના બાળકો ઘેર મૂકીને મજૂરી કરતી હોય એ પૈસા એમના ખાતામાં ટ્રાન્સફર થતા નથી એની જગ્યાએ બીજા કોઈ અધિકારીઓના ખાતામાં ટ્રાન્સફર થતા હોય જેની અમારી આ લડત છે। અમારી ચોક્કસપણે આ સરકારશ્રીને રજૂઆત છે કે અમારી મજૂરીના પૈસા અમારા જ ખાતામાં આવવા જોઈએ અને અમારા પેટ ખાડો પૂરવા માટે અમે મજૂરી કરતા હોઈએ તો અમને એ મજૂરી ના મળતી હોય એના માટે અમારે આંદોલન કરવા પડતા હોય છે। સરકાર શું અમારા આદિવાસીઓને દેખતા નથી? જ્યારે વોટ લેવા હોય જ્યારે સરકાર બનાવે ત્યારે આદિવાસી દેખાય। જો આવનારા સમયમાં અમારા જો માતા બહેનો અને ભાઈઓ મજૂરી કરે એ પૈસા જો અમારા ખાતામાં ના ટ્રાન્સફર કરવામાં આવે તો સરકારને સીધી લીટીમાં અમારી રજૂઆત છે કે અમે સરકાર સામે લડીશું। દાંતા તાલુકાની અંદર મનરેગા યોજનાના હેઠળ જે લાભાર્થીના ખાતામાં 30,000 રૂપિયા પડે છે અને આવાસ યોજનાના અંદર જે 1 લાખ જેટલી રકમ પડે છે તે રકમ જે નરેગા યોજનાની રકમ કોઈ અન્ય કોઈના ખાતામાં જાય એ ખાતામાં બીજા લાભાર્થીના ખાતામાં નથી આવતી અન્ય કોઈના ખાતામાં મળતીના ખાતામાં જાય એના માટે આજે ડીડીઓ સાહેબને મૌખિક અને લેખિત પણ રજૂઆત કરી છે। એ રજૂઆતને જલ્દીમાં જલ્દી ધ્યાને ના લેવા છે તો 10-15 દિનની અંદર તાલુકા પંચાયત વિકાસ અધિકારીની ચેમ્બર આગળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરશું। અમે છોકરા ઘરે મૂકીને પછી મજૂરી કરીએ તો અમારા ખાતામાં પૈસા પડતા નથી તો અમે કવી સિમેન્ટ અમે ઉધારે લાવેલો તો અમે કઈ રીતે પૈસા આપીએ? દુકાને ઉધારો માંગી તો પૈસા સાહેબ નાખતા નથી અને અહીંયા આવીએ તો કંઈ કે રજીસ્ટર પૂરું થઈ ગયું છે તમારા 90 દિવસ પૂરા થયા છે। તો આ તરફ બિલીમોરા નજીક આવેલ ઉંડાજ ગામના શિવ મંદિરમાંથી એક વ્યક્તિએ શિવલિંગની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તે શખ્સને ઝડપી લઈ શિવલિંગ પરત મેળવ્યું હતું। જોકે શખ્સ માનસિક અસ્વસ્થ હોય અને મંદિરના ટ્રસ્ટીઓએ ફરિયાદ આપવાનું ટાળ્યું હતું કેમ કે તેની માનસિક સ્થિતિ બરાબર નહોતી તેથી મંદિરના સંચાલકોએ આ ફરિયાદ નહોતી કરી। પોલીસ ખાતાની તપાસ દ્વારા ગુનેગારની શોધ કરી શિવલિંગની પણ શોધ કરી પોલીસ ખાતા તરફથી અમને ફોન કરવામાં આવ્યો કે તમે પોલીસ ચોકીમાં આવી જાઓ। પોલીસ ચોકીમાં જતાં ત્યાં પીએસઆઈ શ્રી ચાવડા સાહેબે શિવલિંગની પૂજા વિધિ અમારી પાસે કરાવડાવી। પાલનપુર નગરપાલિકાની આર્થિક કથળેલી સ્થિતિનો પર્દાફાશ થઈ ગયો છે। પાલિકા પર કુલ 37 કરોડથી વધુનું દેવું ચડી ગયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। પાલિકાના માથે વીજ વિભાગનું 1.78 કરોડનું અને પાણી પુરવઠા વિભાગનું અધધ 36 કરોડથી વધુનું દેવું બાકી છે, છતાં પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ગંભીરતા દાખવતા નથી।
પાલિકા પ્રમુખે માત્ર 1.50 કરોડનું દેવું હોવાનો લૂલો બચાવ કર્યો હતો. પાલિકા પ્રમુખના બિલ નિયમિત ભરીએ છીએ તેવા દાવા પોકળ સાબિત થયા છે, કારણ કે પાણી પુરવઠા વિભાગે 1 ઓક્ટોબરે પાલિકાને 35 કરોડના બાકી બિલ અંગે નોટિસ ફટકારી હતી. જો ત્યાર પછી નિયમિત બિલ ભરતા હોય તો દેવું 35 કરોડથી વધીને 36 કરોડ કેવી રીતે પહોંચ્યું? તે એક મોટો સવાલ છે. અહીં પાણી પુરવઠા વિભાગની નોટિસમાં પાણી પુરવઠો ઘટાડવાનો પણ ઉલ્લેખ કર્યો છે. પાલિકાની બેદરકારી અને આર્થિક ગેરવ્યવસ્થાના કારણે જો પાણી પુરવઠો ખોરવાય તો નવાય નહીં અને તેનો સીધો ભોગ પાલનપુરના નિર્દોષ નાગરિકોને બનવો પડશે. પાલિકાના સંચાલન સામે અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. નગરપાલિકામાં જે લાઇટના પાણીના બિલો જે છે એ ચાલુ જે બિલો છે એ રેગ્યુલર ભરવામાં આવે છે. જે જૂનું જે અત્યારે માગણું બાકી છે એ લગભગ 1.5 કરોડ જેટલું બાકી છે અને વખતો વખત નગરપાલિકા દ્વારા જેમ નાણાકીય સગવડ થાય તેમ ભરવામાં આવે છે. જે રેગ્યુલર બિલો છે નગરપાલિકા દ્વારા ભરવામાં આવે છે. હનુમાન ટેકરી અને અમીરબાગ સંપ બંને જગ્યાએ પાણી અમે આપીએ છીએ. પાણી પુરવઠાના બાકી લેણા પેટે લગભગ આજની તારીખે 36.19 કરોડ નગરપાલિકા પાસે બાકી છે. નગરપાલિકાને આ માટે અવારનવાર નોટિસો પણ આપવામાં આવે છે અને નગરપાલિકાને છેલ્લે અમે 1/10 નોટિસ આપીને તબક્કાવાર પાણી પુરવઠો ઘટાડવાની નોટિસ પણ અમે આપેલી છે. નગરપાલિકા કદાચ એવું પાલનપુરી શહેરીજનોને કહેવા માંગે છે કે પાલનપુર શહેરીજનો ટેક્સ ભરતા જ નથી. અરે પાલનપુર શહેરીજનો ટેક્સ ન ભરતા હોય ત્યારે તો તમે ઢોલ લઈને નીકળી પડો છો, સીલ મારો છો, એમની દુકાને કેટલી નોટિસો આપો છો. એનો મતલબ કે પાલનપુર શહેરીજનો તો ટેક્સ ભરે છે, પણ એ ભરેલો ટેક્સનો દુરુપયોગ જો કોઈ કરતું હોય તો તમારી નગરપાલિકામાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ કરી રહ્યા છે. જો કોઈ વેરો ભરવામાં ચૂક કરે તો પાલિકા દ્વારા તેની સામે નળ કનેક્શન કાપવા, મિલકત સીલ કરવી જેવા આકરા પગલાં ભરવામાં આવે છે. જ્યારે હાલ જાણવા મળ્યું છે કે પાલિકાના માટે લગભગ 36 કરોડ રૂપિયા જેટલું પાણીનો વેરો બાકી છે અને વીજળીનો પણ કરોડનો વેરો બાકી છે. પાલિકા પોતે વહીવટ સંભાળી શકતી નથી, લોકો ઉપર આક્રમી છે. માટે પહેલાં પાલિકાએ પોતાને વેરા મુક્ત બનવું જોઈએ. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ભાડે આપેલા જણાતા મહાનગરપાલિકાએ નોટિસ આપીને સીલ મારવાની ચેતવણી આપી દીધી છે. મહાનગરપાલિકાના 16 કર્મચારીઓની 4 ટીમોએ 320 મકાનોનું ચેકિંગ હાથ ધરતા 55% મકાનો મૂળ લાભાર્થીઓ દ્વારા ભાડે આપ્યા હોવાનું સામે આવ્યું છે. ભાડુઆતોને 3 દિવસમાં મકાન ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સમય મર્યાદામાં ખાલી નહીં થાય તો મકાનને સીલ મારવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી ગેરરીતિ આચરનારા લાભાર્થીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. સુભાષનગર ફાઇનલ પ્લોટ નંબર 29 જેમાં 320 આવાસ યોજના આવા મકાનો બનાવેલા છે. એમાં વારંવાર ફરિયાદો આવેલી હતી કે એમાં ભાડુઆતનો બહુ ત્રાસ છે. એટલા માટે માનનીય કમિશનર સાહેબે ગઈકાલે રાત્રે 116 માણસોની ટીમો બનાવી, 4 માણસોની 4 ટીમો, 4 વિંગ છે અહીંયા. એટલે દરેક વિંગમાં એક ટીમ દ્વારા અત્યારે સર્વે ચાલુ છે અમારો અને એમાં ભાડુઆત જે હશે એને 3 દિવસમાં ખાલી કરાવીશું, અન્યથા એને સીલ મારવામાં આવશે. પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા દેવભૂમિ દ્વારકાને હવાઈ માર્ગે જોડવા સરકારે એરપોર્ટ નિર્માણની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ખેડૂતોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. વસઈ, ગઢેચી, કલ્યાણપુર અને મેવાસા ગામની આશરે 334 એકર જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ફળદ્રુપ જમીનને નષ્ટ કરી એરપોર્ટ બનાવવા માંગે છે, જેનાથી અનેક પરિવારોનું જીવન ધોરણ જોખમમાં મુકાઈ શકે છે. આ પ્રોજેક્ટના વિરોધ માટે બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તંત્રની વસાઈ ખાતે ખેડૂતો સાથેની બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી. જો બેઠક થશે તો પણ ખેડૂતો કોઈપણ સંજોગોમાં જમીન આપવા તૈયાર નથી. આ અંગે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આપવામાં નથી આવ્યો. અત્યારે ચાલી રહેલ એરપોર્ટનું સર્વે અને અત્યારે જે પરિપત્ર આવેલું છે એરપોર્ટનું સંપાદન માટે, તો અત્યારે બધા ખેડૂતો સાથે મળી અને ગ્રામ પંચાયતને રજૂઆત કરેલ છે કે અમે આ જમીન એરપોર્ટને આપવા માંગતા નથી. તો અત્યારે વસઈ ગ્રામ પંચાયત સર્વે બધાય ખેડૂતની સાથે છે અને અમે સરકારની વિરોધમાં છીએ. અમારા લોકોનો પહેલેથી વિરોધ જ છે. ખેડૂત તરીકે અમે લોકો જમીન દેવામાં છીએ નહીં. બરાબર, અમે ઘણા સમયથી અહીંયા ખેતી કરીએ છીએ. અમે ખેતી સિવાય બીજું કંઈ અમને આવડતું નથી. જો ખેતી અમને અહીંયાથી જો ખસેડવામાં આવશે તો અમે ખેતી સિવાય બીજું કંઈ કરી નહીં શકીએ અને ભૂખ્યા મરવાનો વારો આવશે.
સરકારશ્રીને એક નમ્ર અપીલ છે કે હમણાં હાલમાં જે એરપોર્ટની ચર્ચા ચાલી રહી છે, એટલે ખેડૂતો ઉપર એક આફતના મંડાણ અમને જણાઈ રહ્યા છે, ત્યારે સરકારશ્રીને તેમજ સરકારશ્રીના પ્રતિનિધિઓને એક નમ્ર અપીલ છે કે અમારા ખેડૂતોની જમીન બચાવો. આ જે એરપોર્ટ આવે છે વિકાસ હારે અમને વાંધો નથી, પરંતુ ઓખા મંડળમાં એવી ઘણી ખેતી લાયક જમીન નથી, ત્યાં એરપોર્ટ બની શકે છે, તો તે એરપોર્ટને ત્યાં ખસેડવા અમારી નમ્ર અપીલ છે. તો અમે એ વાર્તાલાપ માટે તૈયાર છીએ, પણ અમારો એક એવો હેતુ છે કે અમે કોઈ પણ ભોગે આ જમીનો આપવા માટે તૈયાર નથી. અમારી જે 4 ગામોના જે અમને રિપોર્ટ મળ્યા છે, વસઈ છે, કલ્યાણપુર છે, મેવાસા છે, ગળેચી, જેની ફળદ્રુપ જમીનો છે, એ ફળદ્રુપ જમીનો અમારા બાપ દાદાની જે જમીનો છે અમે કોઈ પણ ભોગે આપવા માટે તૈયાર નથી. આ તરફ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી હતી, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ વિવિધ પ્રશ્નોની સાથે બીએલઓની કામગીરી મામલે શિક્ષકોની રજૂઆત સાંભળી યોગ્ય કરવા અનુરોધ કર્યો. જ્યારે ઈશ્વરસિંહ પટેલ બીએલઓની કામગીરી કરવા પર ભાર મૂકી રહ્યા, ત્યારે એસઆઈઆરની કામગીરી હજી ધીમી હોવાનું જણાવ્યું હતું. જે રીતે મતદાર યાદી સુધારવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એમાં સ્વાભાવિક છે કે આપણે બધા જ લોકોએ ભેગા થઈને કામ કરવું પડે. બીએલઓ તરીકે પણ બીએલઓ આવતા હોય છે, સાથે સાથે પાર્ટીના કાર્યકર્તા, દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતે ઇન્ટરેસ્ટ લઈને જે કામગીરી કરે છે, ખૂબ સારી કામગીરી છે. હજી પણ બહુ ધીમી ગતિએ કામગીરી ચાલે છે. આમાં એવું કંઈ છે નહીં. જે કામગીરી છે, કામગીરી આપણે કરવી જ પડતી હોય છે, એ આપણો એક ભાગ છે કામગીરીનો. બીએલઓ પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી, એવી રીતના હેરાનગતિ કે દબાણ બીએલઓને નહીં આપીને કામગીરી શાંતિથી કરાવવી જોઈએ. સાથે સાથે જે પાક નુકસાનીના ખેડૂતો ફોર્મ ભરવા જાય છે, ત્યારે ઘણી જગ્યાએ વીસીઓ દ્વારા કે કોઈ પણ તલાટીઓ દ્વારા વેરાની માંગણી કરવામાં આવે, ભાઈ પહેલા વેરો ભરો પછી તમારું ફોર્મ ભરાશે. જે આવો કોઈ પરિપત્ર નથી, એની પણ હેરાનગતિ ના થાય અને ફોર્મ ભરી દેવામાં આવે એવી અમારી માંગણી છે. વાત જામનગરની કરીએ તો જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક થઈ છે. ધરતીપુત્રોને કપાસનો 1300 થી 1600 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. કપાસમાં બિયારણ, ખાતર, દવાઓનો ખેડૂતોને વધુ ખર્ચ થયો છે, ત્યારે કમોસમી કહેરે ધરતીપુત્રો પાકની પથારી ફેરવી નાખી છે. કમોસમી કહેર આવ્યો, તેણે આ પથારી ફેરવી નાખી, ત્યારે કપાસનો ઓછો ભાવ મળતા ખેડૂતોમાં ભારે અસંતોષ પણ ફેલાયો છે. જગતના તાત ખેડૂતે કહ્યું છે કે કપાસનો 2000 સુધીનો ભાવ મળવો જોઈએ. જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ જોવા જઈએ તો રોજની 20,000 ભારે જેટલી આવકો નોંધાઈ રહી છે. 20,000 મણ જેટલી આવકો કપાસની નોંધાઈ રહી છે, અને તેના હરાજીમાં ભાવો 20 કિલો એટલે કે એક મણના 1,000 થી લઈ અને 1,500 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે. ક્વોલિટી મુજબના ભાવો થઈ રહ્યા છે. સારી ક્વોલિટીનો કપાસ હોય તો ઊંચામાં એક મણના 1,500 સુધી પણ ખેડૂતોને મળી રહ્યા છે. અત્યાર સુધીમાં રોજની લગભગ 20,000 મણ જેટલી આવકને ધ્યાનમાં રાખીએ તો અત્યાર સુધીમાં લગભગ 2 લાખ મણ જેટલી આવકો નવી સિઝનની નોંધાઈ ચૂકી છે. કમોસમી વરસાદ બાદ જે રીતે મગફળી અને કપાસના પાકને નુકસાન થયું છે, મગફળીના પાકને પણ પૂરતા ભાવ નથી મળ્યા, ત્યારે ખુલ્લા બજારમાં આજે આપણે કપાસના ખેડૂત આપણી સાથે છે. ભાવ મળે 1100 લગી છે રીચામાં. કેટલા મળવા જોઈએ ખરેખર? મળે તો 2000 મળવા જોઈએ, પણ ના મળે તો કેમ બોલે? શું કામ નથી મળતા? એનું કારણ શું કે શું ખબર પડે યાર? માલ તો છે પૂરા છે નહીં, છે એ બગડી ગયા. જઈ સિઝનમાં અત્યારના ભાવમાં કાંઈ બહુ જાજો ફેરફાર નથી. આજ ખાતરના ભાવ વધારે, મજૂરી ભાવ વધારે, ડીઝલના ભાવ વધારે. અમારે કોઈ પણ જાતનો ખેડૂતનો બહુ મોટો ખર્ચો છે, એના બદલે કપાસના ભાવ કાંઈ મળતા નથી. 1200 ને 1300 રૂપિયા મળે. આજથી અમુક વર્ષ પહેલા ઓલી સરકાર હતી એમાં 1800 રૂપિયા સુધી ખેડૂતને મળતા હતા. અત્યારે તેથી 600 રૂપિયાનો ખાતરનો બાચકો હતો, અત્યારે 1800નો બાચકો છે અને ભાવ 1200 જ મળે છે કપાસના. અત્યારે આ મોંઘવારી પ્રમાણે 2000 થી નીચો ભાવ ખેડૂતને ન પોહાય. અને આ કમોસમી વરસાદ થઈ ગયો અને ખેડૂતને ખરેખર આ થપાટ પડવાની હોય, અને ભાવ આ સરકારમાં થોડાક ઓછા મળે છે. કારણ કે અત્યારે આ જે કપાસ છે 2000 થી નીચે જાય ને એ ઓછો જ કહેવાય. તો અત્યારે 1200 1300 રૂપિયા સારામાં સારો કપાસ હોય તો એમાં તમે શું લઈ લ્યો સાહેબ? તો 250 થી 300 રૂપિયા અત્યારે ઓલી માણસો રૂ ઉતારવાના હોય છે, તો એની પાછળ કેવડા ખર્ચા થાય છે. અને કમોસમી વરસાદના હિસાબે માલ ઓછો થાય. જો ખેડૂતોને 1800-2000 રૂપિયા કપાસનો ભાવ મળે તો પરવડે એમ છે, તો એના માટે થઈને ખેડૂતોને અત્યારે વાવેતર કરવું પડે એમ છે. એટલે ફરજિયાત છે એ માલ લઈ
અને વેચાણ કરવું પડે, નહીતર વાવેતર થઈ શકે એમ નથી. ઉપેન્દ્ર ગોયલ, સંદેશ ન્યૂઝ, જામનગર. આ તરફ વડનગરમાં તાનારીરીના સન્માનમાં આયોજિત વાર્ષિક મહોત્સવમાં આજે રંગારંગ શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ 2 દિવસીય શાસ્ત્રીય સંગીત મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરીને સન્માનિત કર્યા હતા. 22 અને 23 નવેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દેશભરના સુપ્રસિદ્ધ કલાકારો સાંજના સમયે શાસ્ત્રીય ગાયન, વાદન અને લોક સંગીતના કાર્યક્રમો રજૂ કરશે. तानारीरी फेस्टिवल में अभी मैंने बजाया है. मैं सितार बजाता हूँ और मेरे साथ इंडिया के बहुत मशहूर सब तबला वादक, ड्रम्स, कीबोर्ड और मृदंगम के बादशाह श्रीधर पार्थसारथी जी के साथ अभी हम लोग ने कार्यक्रम किया. તાનારીરી મહોત્સવનું સ્ટેજ એક બહુ જ સુપ્રસિદ્ધ, બહુ જ પ્રેસ્ટિજિયસ સ્ટેજ ગણાય અને હું ખૂબ ખુશ છું. આઈ ફીલ વેરી લકી કે મને અહીંયા પરફોર્મ કરવાનો મોકો મળ્યો અને વડનગરના લોકો પણ એટલા બધા પ્રેમાળ છે, એટલા બધા સંગીત પ્રેમી છે કે મને પરફોર્મ કરીને બહુ મજા આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે AIBFની મુલાકાત લીધી. AIBFની મુલાકાત દરમિયાન અમિત શાહે એક નોંધ લખી. કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે તેવું તેમના દ્વારા લખવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની પણ મુલાકાત લીધી હતી. પહેલાં AIBFની મુલાકાત દરમિયાન અમિત શાહે આ નોંધ લખી છે. કોમનવેલ્થ દેશોના ખેલાડીઓને અમદાવાદમાં સ્વાગત કરવામાં આવ્યું છે તેમના દ્વારા આ નોંધ લખીને. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે રિવરફ્રન્ટ ખાતે તેઓએ બુક ફેસ્ટિવલની મુલાકાત લીધી. જે રિવરફ્રન્ટ ખાતે આયોજિત બુક સ્ટોલ્સ છે તેની મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા લેવામાં આવી છે. 13 થી 23 નવેમ્બર સુધી બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બુક સ્ટોલ પર જઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તે સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આ બુક સ્ટોલ આયોજિત જે કરવામાં આવ્યો છે 13 થી 23 નવેમ્બર સુધી આ બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તેની મુલાકાત પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા લેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી સોમવારે જામનગરમાં 623 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરશે. જેના કારણે આગામી વર્ષોમાં જામનગર વધુ સુવિધાસભર અને આયોજનબદ્ધ દિશામાં આગળ વધશે. જન સુવિધાના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પ્રગતિ શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસનું નવું પ્રકરણ લખશે. આગામી તારીખ 24 નવેમ્બર સોમવારના રોજ સવારે 10 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી જામનગર ખાતે મુલાકાત લેનાર છે. આ મુલાકાતના દિવસે જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ જામનગરવાસીઓ, તેઓ સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ કે જેને સીધી સળંગ લંબાઈ ગણો તો 3.5 કિલોમીટર અને એના ફાંટા સાથે ગણીએ તો આશરે 4 કિલોમીટરની લંબાઈ છે અને આ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ ફ્લાયઓવર બ્રિજ છે જેનું એ દિવસે લોકાર્પણ તેઓ શ્રી કરનાર છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા. ગ્રેટર રાજકોટ ચેમ્બર કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, રિસર્ચમાં ગુજરાત અગ્રેસર છે તેવું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. જાન્યુઆરીમાં રાજકોટમાં રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવશે. 8 અને 9 જાન્યુઆરીએ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાશે તેવું પણ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. રાજકોટમાં રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ 8 અને 9 જાન્યુઆરીએ યોજાવાની છે. નવું રાજકોટ અને હવે આગળ કેવી રીતે વધારવા માંગીએ છીએ રાજકોટને, એ ત્રણેય અહીંયા આગળ એક પ્રદર્શની મૂકી છે. આપ સૌએ જોવી જોઈએ. આપણને ખ્યાલ હોય કે ભાઈ આપણે રાજકોટ કેવું હતું, ક્યાં લઈ આવ્યા છે ને હવે કેવી રીતે આગળ જવા માંગીએ છીએ. તમને ખૂબ આનંદ થાય એવું આ પ્રદર્શની છે. એક વખત તો દરેક જણે જોવું જોઈએ. માગસર સુદ બીજ એટલે રસ રોટલીનો મહિમા. મા બહુચરને આજે રસ રોટલીનો ભોગ અને અન્નકૂટ અર્પણ કરાયો. ભક્ત વલ્લભની લાજ રાખવા મા બહુચરે એક પરચો આપ્યો હતો. ભર શિયાળે માતાજીએ પરચો આપી રસ રોટલીની નાત જમાડી હતી. 300 વર્ષથી પણ વધુમાં સમયથી
આ ચાલી આવે છે ત્યારે રસ રોટલીનો મહિમા નવાપુરાના બહુચર અને દુધેશ્વર બહુચર મંદિરમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું. 2500 કિલો રસ અને રોટલીના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વર્ષોથી આ પરંપરા અહીં ચાલી આવે છે. આજે બેન બહુ સરસ વાત તમે પૂછી છે કે આ લગભગ આજે 350મું વર્ષ છે અને આ ભૂમિ એવી છે કે જ્યાં માતાજી પોતે મનુષ્ય દેહ ધારણ કરી એટલે વલ્લભ રૂપે બહુચર માતે ધોળા રૂપે નારસિંહ આ ભૂમિ પર માતાજીએ પોતાના જે ભક્ત છે વલ્લભ અને ધોળાની તેની લાજ રાખવા માટે તેમના જ્ઞાતિજોની આ ભર શિયાળામાં રસ રોટલીની નાચ જમાડી હતી. તેની સ્મૃતિ રૂપે આજે પણ અહીં અન્નકૂટ થાય છે. આમ તો એનો કોઈ અમારે હિસાબ નથી હોતો. એનું કારણ એવું છે કે જે માઈ ભક્તો આવે તે લોકોને હાથની અંદર, કારણ કે હજારો માણસ આવતું હોય છે, એટલે એ લોકોને હાથમાં પ્રસાદ રૂપે તેમને રસ આપવામાં આવતો હોય છે, જે માતાજીના ભક્તો અર્થાત અમારા મંદિર તરફથી લાવ્યા એમાં. અને અમે બધા ભેગા થઈ આ અન્નકૂટ ઉત્સવ ઉજવીએ છીએ અને આખો દિવસ જે ભક્તો આવે તેમને રસ રોટલીનો પ્રસાદ આપીએ છીએ. આશરે 250 થી 250 કિલો જેટલો આ અન્નકૂટનો પ્રસાદ હોય છે, જે અમે બીજા દિવસે બધાને ભક્તોને પ્રસાદ સ્વરૂપે થેલીમાં પેક કરીને આપીએ છીએ. અમારી વર્ષોથી માતાજી પ્રત્યે એટલી શ્રદ્ધા બેઠેલી છે કે અમે જે માગીએ ને બધું માતાજી. આજે માગસર સુદ બીજ એટલે કે માં બહુચરને આજે વિશેષ ભોગ અર્પણ કરવાનો દિવસ છે. આજના દિવસે માં બહુચરના તમામ મંદિરોની અંદર કેરીનો રસ અને રોટલીનો ભોગ અર્પણ કરવામાં આવે છે. તે અર્પણ કરતા હોય છે. જોઈ શકાય છે કે ભક્તો છે કે જે રસની પ્રસાદી લઈને મંદિરે આવે છે અને માતાજીને આ અર્પણ કરીને તેઓ ધન્યતાની લાગણી અનુભવે છે. અંકુટનું મહત્વની જો વાત કરવામાં આવી તો માતાજીને આજના દિવસે તમામ પ્રકારના વ્યંજનો છે તેનો ભોગ અર્પણ કરવામાં આવે છે. આ પરંપરા 200થી પણ વધુ વર્ષ સુધી ચાલે છે અને જે તમામ તૈયારીઓ છે તે અગાઉથી કરી દેવામાં આવતી હોય છે. ત્યારે આજના દિવસે જે મા બહુચરને રસ રોટલીનો ભોગ અર્પણ કરવાની પરંપરા છે તેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે અને માતાજીને આ વિશેષ ભોગ અર્પણ કરીને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.